જીએસએસબી સીસીઈ પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે એક ખૂબ જ મહત્વનું અપડેટ આવ્યું છે. આ એક એવી જાહેરાત છે જેની સીધી અસર તૈયારી પર પડવાની છે. તો ચાલો જરા વિગતમાં સમજીએ કે આખી વાત છે શું. તો સવાલ એ છે કે આ સમાચાર ખરેખર એટલા મોટા છે જેટલા કહેવાઈ રહ્યા છે? વેલ ચાલો ને સીધું જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે શું કહ્યું છે એના પર જ એક નજર નાખીએ અને જાણીએ કે હકીકત શું છે. જુઓ, આ માહિતી સીધી જીએસએસબીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આવી છે. મતલબ કે આ એકદમ પાક્કી અને ભરોસાપાત્ર વાત છે. મંડળે છે ને બે બહુ જ મહત્વના અપડેટ્સ જાહેર કર્યા છે જે હજારો ઉમેદવારોની તૈયારી અને તક પર સીધી અસર કરવાના છે. તો પહેલું અને કદાચ સૌથી મોટું અપડેટ એ છે જગ્યાઓને લઈને. જે લોકો દિવસ-રાત એક કરીને મહેનત કરી રહ્યા છે એમના માટે તો આ ખરેખર જબરદસ્ત સારા સમાચાર છે. આ સાંભળીને તૈયારીમાં એક નવો જ જોશ આવી જશે. ચાલો પહેલાં એ યાદ કરી લઈએ કે મૂળ જાહેરાત આવી હતી ત્યારે કેટલી જગ્યાઓ હતી. શરૂઆતમાં 5370 જગ્યાઓની જાહેરાત થઈ હતી. આ આંકડો લગભગ બધા જ ઉમેદવારોના મગજમાં ફિટ થઈ ગયો હતો. પણ હવે જીએસએસબીએ આ આંકડામાં એક બહુ મોટો અને પોઝિટિવ ફેરફાર કર્યો છે. જી હા, નવી જાહેરાત મુજબ કુલ જગ્યાઓ હવે છે 6550, એટલે કે સીધો 1180 જગ્યાઓનો વધારો. આનો મતલબ એકદમ સ્પષ્ટ છે. પસંદગીની તકો હવે પહેલા કરતાં ઘણી બધી વધી ગઈ છે. આ તફાવત ખરેખર બહુ મોટો છે. 5370થી સીધા 6550 સુધીનો આ જે જમ્પ છે ને એ આખી સ્પર્ધાનું ગણિત બદલી શકે છે. અને હા, એનાથી વધુ ઉમેદવારો માટે સરકારી નોકરીના દરવાજા પણ ખુલી શકે છે. ચાલો હવે વાત કરીએ બીજા સારા સમાચારની. આ સમાચાર સીધા અરજી કરવાની પ્રોસેસ સાથે જોડાયેલા છે. મંડળે ઉમેદવારોની ચિંતાને ધ્યાનમાં રાખીને એક બહુ જ જરૂરી રાહત આપી છે. એવું બને કે ઘણા ઉમેદવારો કોઈને કોઈ કારણસર અરજી કરવાથી કે પછી ફી ભરવાથી રહી ગયા હોય. તો એમના માટે આ ખરેખર રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લી તારીખો હવે લંબાવી દેવામાં આવી છે. તો આ નવી તારીખો કઈ છે? બરાબર નોંધી લેજો. ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ હવે છે 2 માર્ચ અને ફી ભરવા માટે એના માટે 5 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે હવે આરામથી આ પ્રોસેસ પૂરી કરી શકાશે. તો ચાલો ફટાફટ આ બધી માહિતીમાંથી જે સૌથી કામના મુદ્દા છે એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. આ બે વાત તો બિલકુલ ભૂલવાની નથી. ટૂંકમાં કહીએ તો 2 મુખ્ય ફેરફાર છે. પહેલું, જગ્યાઓ 5370થી વધીને 6550 થઈ ગઈ છે, જે તકોનો વ્યાપ વધારે છે. અને બીજું, અરજી કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ અને ફી ભરવાની તારીખ 5 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ બંને ફેરફારો ઉમેદવારો માટે ખૂબ જ ફાયદાકારક છે. જુઓ, જગ્યાઓ પણ વધારે અને અરજી કરવા માટે સમય પણ વધારે. આ બંને વસ્તુઓ મળીને આ ભરતીને એક સુવર્ણ તક બનાવે છે. તક તો સામે આવીને ઊભી છે. હવે સવાલ એ છે કે આ તકને ઝડપી લેવા અને તૈયારીને એક નવા જ લેવલ પર લઈ જવા માટે કેટલી તૈયારી છે.